ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. જીવમાત્રને પાપ દોષમાંથી મુક્ત કરી ભવસાગર પાર કરાવતી એકાદશી એટલે કે ષટતિલા એકાદશી. આપ સર્વનું સ્વાગત છે ગાથા ચેનલ પર. આજના વિડીયોમાં આપણે ષટતિલા એકાદશી વિશે જાણીશું. પરંતુ જો આપણે આ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલ સબસ્ક્રાઇબ અવશ્યથી કરજો અને વિડીયોના અંતમાં કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્યથી લખજો. ષટતિલા એકાદશી પુરાણોમાં વર્ણવ્યા પ્રમાણે જીવમાત્રને પાપ દોષમાંથી મુક્ત કરવા અગસ્ત્ય ઋષિએ આ વ્રતની કથા દાલભ્ય ઋષિને કહી હતી. આ વ્રતનો મહિમા અપાર છે. આ વ્રતની વિધિ વિશે જણાવતા ઋષિએ કહ્યું હતું, પોષ વદ 11ના દિવસે બ્રહ્મ મુહૂર્તે ઉઠવું, પ્રાતઃ કાર્ય પતાવી સ્નાન કરી ભગવાન શ્રી વિષ્ણુનું પૂજન કરવું, અબીલ ગુલાલ, ચંદન, અક્ષત, પુષ્પ, કપૂર ભગવાનને ચડાવી ખીચડીનું નૈવેદ્ય ધરાવવું. પછી પૂરું કોળું શ્રીફળ કે સુપારી પ્રભુના ચરણોમાં મૂકીને ભગવાનને ભાવથી પ્રાર્થના કરવી કે હે પરમ કૃપાળુ પરમાત્મા, તમે જ સંહારક છો અને તારક છો. અમને દુષ્ટ તત્વોથી બચાવીને ભવસાગર પાર ઉતારી મુક્તિ આપો. ષટતિલા એકાદશીની કથા. એક નગરમાં એક બ્રાહ્મણી રહે. આખા વર્ષના બધા વ્રત કરે, યથાશક્તિ પુણ્ય દાન પણ કરે. આવા ભાવિ જીવની બ્રાહ્મણીમાં એક અવગુણ હતો. એ ભારે ક્રોધી હતી. એકવાર ભગવાનને વિચાર આવ્યો કે લાવને આ બ્રાહ્મણીની પરીક્ષા તો લઉં. ભગવાન તો વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ લઈને બ્રાહ્મણીના બારણે આવ્યા અને ભિક્ષા માંગવા લાગ્યા. બ્રાહ્મણી પૂજા કરતી હતી. પૂજામાં ખલેલ પડી તેથી એ ક્રોધિત થઈ ગઈ અને ભિક્ષા પાત્રમાં 2 પાણા મૂકી દીધા. ભગવાન વિષ્ણુ ત્યારે તો કશું બોલ્યા નહીં અને ચૂપચાપ ચાલ્યા ગયા. આ વાતને થોડો સમય વીત્યો પછી બ્રાહ્મણી મૃત્યુ પામી. વ્રત અને દાન પુણ્યના પ્રતાપે બ્રાહ્મણીને સ્વર્ગ મળ્યું. પણ જ્યારે એ ભોજન કરવા બેસે ત્યારે એની થાળીમાં ઢેફા મુકાતા. બ્રાહ્મણીને તો આ જોઈ ઘણી નવાઈ લાગતી. એક વખત તો બ્રાહ્મણીએ ભગવાન પાસે જઈને ફરિયાદ જ કરી દીધી. ત્યારે ભગવાને હસતા હસતા તેને બધી વાત કરી. બિચારી બ્રાહ્મણી તો રડવા લાગી. ભગવાનને દયા આવી ગઈ અને પરમાત્મા બોલે છે, હું તને પૃથ્વી પર પાછી મોકલું છું. તું તારા ઘરના બારણા બંધ રાખજે. તને લેવા માટે સ્વર્ગની અપ્સરાઓ આવે ત્યારે તું કહેજે કે કોઈ મને ષટતિલા એકાદશીનું પુણ્ય આપે તો જ હું બારણું ખોલું. બ્રાહ્મણી પૃથ્વી પર પાછી ફરી. ઘરમાં જઈને બારણા બંધ કરી દીધા. રાત પડતા જ અપ્સરાઓ એને લેવા માટે આવી અને દ્વાર ખટખટાવા લાગી. ત્યારે બ્રાહ્મણી બોલી, કોઈ મને ષટતિલા એકાદશીનું પુણ્ય આપે તો જ હું બારણું ખોલીશ. અપ્સરાઓ તો એકબીજાની સામે જોવા લાગી. આખરે એક અપ્સરા બોલી, હું તમને મારી એક એકાદશીનું પુણ્ય આપું છું, બારણું ખોલો. એકાદશીનું પુણ્ય મળતા જ બ્રાહ્મણી તો અપ્સરાને પણ શરમાવે તેવી દેવાંગના બની ગઈ. બારણું ખોલતા જ અપ્સરાઓ વિચારવા લાગી કે આ કોણ છે? કોઈ દેવી છે કે શું? અપ્સરાઓને ચકિત જોઈ બ્રાહ્મણી બોલી, હે દેવાંગનાઓ, હું બ્રાહ્મણી જ છું. ષટતિલા એકાદશીના પુણ્યના પ્રતાપે મને આ દેવી રૂપ મળ્યું છે. આ સાંભળીને તો અપ્સરાઓને પણ ષટતિલા એકાદશી કરવાની ઈચ્છા જાગૃત થઈ અને તેઓએ બ્રાહ્મણીને વિનંતી કરીને વ્રતની વિધિ જાણી અને સૌએ સ્વર્ગમાં જઈ આ એકાદશીનું વ્રત કર્યું. બ્રાહ્મણીનો તો ભવસાગર પાર ઉતર્યો. ષટતિલા એકાદશીના પુણ્યના પ્રતાપે તે દોષ મુક્ત બની અને સ્વર્ગનું પુણ્ય સુખ પ્રાપ્ત કર્યું. બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય.